ये केंद्र सरकार की और मोदी सरकार की जो नीतियां हैं, विदेश नीति है खासकर, उसकी वजह से आज पूरा देश ये भुगत रहा है। नेतन्याहू को जाके गले लगाने की क्या ज़रूरत थी? इजराइल जाने की क्या ज़रूरत थी? ट्रंप की गुलामी करने की क्या ज़रूरत थी? पूरे देश को ट्रंप की कदमों में रखने की क्या ज़रूरत थी? लोग आम आदमी पार्टी के साथ जुड़ते जा रहे हैं। इस बार गुजरात बदलाव मांग रहा है और आम आदमी पार्टी आने वाले दिनों में बहुत अच्छा प्रदर्शन करने वाली है। ईरान हमारा पुराना दोस्त था, ईरान से दुश्मनी कर ली। आज हमारा कोई भी जहाज़ वहाँ से गैस या पेट्रोल लेकर तेल लेके नहीं निकल पा रहा। पूरा पंजाब जो खुश है, हम 4 साल में पूरी गारंटियाँ जो है पूरी करके हम अब इम्प्लीमेंटेशन की तरफ बढ़ रहे हैं। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા હોય તેમ આમ આદમી પાર્ટી હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પૂરજોશમાં જોવા મળી રહી છે, કારણ કે અરવિંદ કેજરીવાલ છે તેમના ગુજરાતમાં સતત દામા વધી રહ્યા છે। ગઈકાલે પણ તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા અને તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ હાજર હતા। હવે સૌરાષ્ટ્રની અંદર 2 દિવસ તેમના કાર્યક્રમો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે અરવિંદ કેજરીવાલ તેમજ આપ ગુજરાતની ટીમ જે છે તે મેદાને છે, કારણ કે ગઈકાલે પણ 460 ઉમેદવારોનું લિસ્ટ જે છે તે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે અરવિંદ કેજરીવાલ જે છે તેમનું ગુજરાત પર ફોકસ વધ્યું છે અને સાથે સાથે ભગવત માન પણ તેમની સાથે ગુજરાતમાં આવી રહ્યા છે અને લોકો વચ્ચે જઈ રહ્યા છે। ગઈકાલે જ્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં મીડિયા સાથે વાત કરી હતી ને ત્યાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ તેમણે ઘણું બધું કહ્યું હતું કે તેઓ આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે અને કેટલીક સીટો પર તેઓ જીતવાના છે। સાથે સાથે જ ભગવત માન છે તેમણે પણ ખેડૂતોને લઈને ચર્ચા કરી હતી કે પંજાબના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતોમાં સિમિલારિટી છે, એટલે કે હવે આમ આદમી પાર્ટી જે છે તેમનું ફોકસ દિવસે ને દિવસે ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન તેમજ ગોપાલ રાય જે પ્રભારી છે ગુજરાતના, તેઓ સતત ગુજરાતના પ્રવાસો કરી રહ્યા છે। ત્યારે પેટ્રોલ અને ડીઝલની જે અત્યારે તણાવ જે ચાલી રહ્યો છે તેમને લઈને પણ અરવિંદ કેજરીવાલ છે તેમણે ભાજપ એટલે કે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ઇઝરાયલને મળવાની નેતન્યાહુ જે ત્યાંના પીએમ છે તેમને મળવાની કોઈ જરૂર હતી નહીં અને તેમના જ કારણે આ બધી તણાવો જે છે એટલે કે જે અત્યારે પેટ્રોલની અછત જે વર્તાઈ રહી છે, જેમને લાઈનો લાગી રહી છે તેમના કારણે જ લાગી રહી છે તેવું તેમનું કહેવું હતું। ઉલ્લેખનીય છે કે ગઈકાલે તેઓ જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા છે ત્યારે તેમણે એટલે કે અરવિંદ કેજરીવાલ અને ભગવત માને શું કહ્યું, આવો પહેલા એ સાંભળીએ। 3 दिन के गुजरात दौरे पे आए हैं और जिस तरह से आम आदमी पार्टी को पूरे गुजरात में जबरदस्त समर्थन मिल रहा है, हजारों की संख्या में, लाखों की संख्या में लोग आम आदमी पार्टी के साथ जुड़ते जा रहे हैं। इस बार गुजरात बदलाव मांग रहा है और आम आदमी पार्टी आने वाले दिनों में बहुत अच्छा प्रदर्शन करने वाली है। अगले कुछ दिनों में ZP के चुनाव और नगर निगमों के चुनाव अनाउंस होने वाले हैं, उसमें भी आम आदमी पार्टी का अच्छा प्रदर्शन रहेगा और मुझे लगता है कि आने वाले समय में 2 साल बाद जब असेंबली के चुनाव होंगे तो सरकार आम आदमी पार्टी की बनेगी। पंजाब से मैं आता हूँ और जय जवान जय किसान के नारे लग रहे हैं। यहाँ के किसान की बहुत दिक्कतें हैं। पंजाब के किसानों को दिन में बिजली मिलती है, नहरी पानी मिलता है, बिजली फ्री है, उनकी फसल समय पे उठाई जाती है, 24 घंटे के बीच बीच उसके फसल को मंडी में लाने के घर तक जाने तक उनकी DBT जो है वो उनकी रकम फसल का जो मूल्य है वो मिल जाता है। तो इसीलिए बहुत सी सिमिलरिटी हैं पंजाब और गुजरात के किसानों के बीच में और लोगों के बीच में। लोग पंजाब में भी जब 22 से पहले इसी तरह एक रिजाइम से दुखी थे, वो भी अकाली बीजेपी और कांग्रेस के चक्कर में फंसे हुए थे। जैसे पंजाब में आजकल पूरा पंजाब जो खुश है, हम 4 साल में पूरी गारंटियाँ जो है पूरी करके हम अब इम्प्लीमेंटेशन की तरफ बढ़ रहे हैं।
कि इम्प्लीमेंट किया जाए। और जो स्कीमें हैं सब लोगों की भलाई की स्कीमें हैं। गुजरात में जब भी आए हैं हम बहुत प्यार मिला है, पहले से ज़्यादा मिला है। तो गुजरात में जैसा कि अरविंद जी ने कहा, आने वाले इलेक्शनों में आम आदमी पार्टी का झंडा। तो सर्वदलीय बैठक बुलाई है प्राइम मिनिस्टर ने ईरान वॉर जिस तरह से अभी हमें पता चला है पूरे गुजरात के अंदर हर पेट्रोल स्टेशन के ऊपर लंबी लंबी लाइनें लगी हुई हैं, पैनिक बाइंग हो रहा है पूरी तरह से। और जो स्टेटमेंट प्रधानमंत्री जी ने संसद में दिया उसमें उन्होंने खुद कहा कि आने वाला समय जो है वो बहुत कठिन है। ये केंद्र सरकार की और मोदी सरकार की जो नीतियाँ हैं, विदेश नीति है खासकर, उसकी वजह से आज पूरा देश ये भुगत रहा है। क्या ज़रूरत थी उनको युद्ध के एक शाम पहले नेतन्याहू को जाके गले लगाने की, क्या ज़रूरत थी? इजराइल जाने की क्या ज़रूरत थी? ट्रंप की गुलामी करने की क्या ज़रूरत थी? पूरे देश को ट्रंप की कदमों में रखने की क्या ज़रूरत थी? ईरान हमारा पुराना दोस्त था, ईरान से दुश्मनी कर ली। आज हमारा कोई भी जहाज़ वहाँ से गैस या पेट्रोल लेकर तेल लेके नहीं निकल पा रहा। अगर हम न्यूट्रल स्टैंड रखते, दोनों पक्षों के, हम किसी भी पक्ष के खिलाफ ना बोलते, तो आज हम इतनी बुरी हालत में नहीं होते जो आज हम बदलने की बात करते हैं। તો જે પ્રમાણે અરવિંદ કેજરીવાલ જેટલા વિશ્વાસથી કહી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓનું સારું પ્રદર્શન રહેવાનું છે અને આવનારી જે વિધાનસભાની ચૂંટણીઓ છે તેમાં તેઓ સરકાર બનાવી રહ્યા છે। હવે અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જે ભાજપની સરકાર છે તેમને પડકારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમનું કહેવું છે કે અમે આવનાર દિવસોની અંદર સરકાર બનાવી રહ્યા છીએ। પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર હવે આમ આદમી પાર્ટી જે છે તેમનું પ્રદર્શન કેવું રહેશે, તેના પર આવનાર ચૂંટણી જે છે તેમાં તેઓ કઈ પ્રકારે આગળ વધશે, તેમની રણનીતિ કઈ રહેશે તેવી હોઈ શકે છે। કારણ કે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમણે 460 ઉમેદવાર જાહેર કરી દીધા છે, 12,000થી પણ વધારે ઉમેદવારો તેઓ ઉતારવાના છે અને સતત અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ગોપાલ રાયના પ્રવાસો જે છે તેઓ પણ ગુજરાતની અંદર વધી રહ્યા છે। 2 દિવસ સૌરાષ્ટ્રની અંદર ધામા છે, અમરેલી અને જામનગર ખાતે તેઓ સભા જે છે તે સંબોધવાના છે, કાર્યકર્તાઓ છે તેમને મળવાના છે। ત્યારે જોવાનું એ રહેશે કે અરવિંદ કેજરીવાલની જે ગુજરાતના પ્રવાસો થઈ રહ્યા છે, અરવિંદ કેજરીવાલ જે રણનીતિ બનાવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલના આ ગુજરાતની અંદર જે ધામા નાખ્યા છે, ગુજરાતની અંદર તેઓ પ્રવાસ કરી રહ્યા છે તેટલા ફળે છે। કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે તેમના પડઘમો આમ તો વાગી ચૂક્યા છે, તમામ પક્ષો જે છે તેમણે પણ તૈયારીઓ કરી લીધી છે। ત્યારે જે સારું પ્રદર્શનની વાત કરતા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ખરેખર ગુજરાતમાં કેટલી સીટો પર તેમનું સારું પ્રદર્શન રહેશે અથવા તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓ કેટલીક સીટો પર જીતે છે તેમના પર સૌની નજર રહેશે। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।